તો હેલો મિત્રો, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. ફર્સ્ટ ઓફ ઓલ મારા અને સ્વીટુ તરફથી તમને બધાને ગુડ મોર્નિંગ. આજનો દિવસ અમારો થોડો જેમ પેક છે, લાઈક બહુ બધું વર્ક ભેગું થઈ ગયું છે અને સાથે સાથે અમારે શોપિંગ કરવા બી જવાનું છે બિકોઝ મારા એક સિસ્ટર છે, એમનું લગ્ન છે આ 28 એપ્રિલના. તો એનું બી અમને બહુ બધું કામ ભેગું થઈ ગયું છે. તો આજનો વ્લોગ બહુ જ મજાનો હશે, તો બધા બન્યા રહેજો. અને હા, મારે એક ઇમ્પોર્ટન્ટ વાત કરવાની છે, લાઈક ઇમ્પોર્ટન્ટ એક અનાઉન્સમેન્ટ ટાઈપનું છે, તો એના માટે જરૂરથી વ્લોગમાં બન્યા રહેજો. તો ફટાફટ કરીએ વ્લોગની શરૂઆત. વ્લોગની શરૂઆત કર્યા બાદ અમે તરત જ ભગવાનના દર્શન માટે નીકળી ગયેલા. બેઝિકલી શનિવાર હતો, તો અમે દર શનિવારે શનિદેવ મહારાજ જે આપણા છે એમના મંદિરે જતા હોઈએ છીએ અને હનુમાન દાદાના મંદિરે જતા હોઈએ છીએ. તો હું બધા માટે એટલી જ પ્રાર્થના કરી શકું કે બધા તમને આ વર્ષ જે 2024 શનિદેવનું વર્ષ કહેવામાં આવે છે, એમાં શનિદેવ તમારા પર કૃપા વરસાવે અને સાથે સાથે હનુમાન દાદા તમારું રક્ષણ કરે, જેથી કરીને આ તમારું વર્ષ સુખદાયી અને શાંતિમય વીતી જાય. મંદિરેથી ઘરે પરત ફર્યા બાદ હું કામ કરવા માટે બેસી ગયેલો. બહુ જ બધું કામ ભેગું થયેલું, જેમ મેં કીધું હતું બ્લોગના સ્ટાર્ટિંગમાં. તો બેઝિકલી આ મારું વિડીયો એડિટિંગ ચાલી રહ્યું છે, જે અમારી સ્વીટ ટૂથ હેવન ચેનલ છે બેકરીની, એના માટે હું શોર્ટ્સ એડિટ કરી રહ્યો હતો. લાઈક કલર કરેક્શન હતું, લાઈક કલર ચેન્જ કરવાના હતા થોડા, સાથે સાથે એમાં બીજું ક્લિપની કાપકૂપ કરવાની હતી, એ બધું કરી રહ્યો હતો. અને એના પછી ફિનિશિંગ માટે ઝીલ બેસી ગઈ હતી, તો ઝીલ બધું એમાં ફિનિશિંગ ટચ આપી રહી હતી. બિકોઝ એનું કામ છે કે વિડીયો પ્રોપર છે કે નહીં એ જોઈને ચેક કરીને એને ફાઇનલાઇઝ કરવાનો. તો એ આ વિડીયોમાં અમે બેઉ કામ કરી રહ્યા છે વિડીયો પાછળ, અને પછી અમે વિડીયો તરત જ યુટ્યુબ ચેનલ પર અપલોડ કરી દેતા હોઈએ છીએ. તો એ ચેનલ બી જરૂરથી ચેકઆઉટ કરજો. હું લિંક ડિસ્ક્રિપ્શનમાં તમારા બધા માટે મૂકી દઈશ. મિત્રો, અત્યારે ઝીલ જે છે અમારી આર્ટ ચેનલ જે છે, અમારે એકચ્યુઅલીમાં યુટ્યુબની શરૂઆત જ આર્ટથી થયેલી. તો એના માટે એક શોર્ટ્સ વિડીયો શૂટ કરી રહી છે. બેઝિકલી આવું સ્પિનોગ્રાફ કે એવું કંઈક સમથિંગ કહે છે, એનું કંઈક વિડીયો બનાવી રહી છે. આવું ટૂલ્સ હોય છે, એનાથી એ બનતો હોય છે. તો બહુ દિવસ પછી કેવું લાગ્યું આર્ટનો વિડીયો શૂટ કરી રહ્યા છે? તો સારું લાગે છે, કારણ કે આર્ટ મારું પેશન છે અને બહુ ટાઈમ પછી મેં કરવા બેઠી છું, તો થોડું માઇન્ડ ફ્રેશ થઈ ગયું છે. કારણ કે અમને એકચ્યુઅલીમાં ટાઈમ નથી મળતો બિકોઝ બેકરીના બી બહુ ઓર્ડર્સ રહેતા હોય છે ને, એના લીધે નથી થતો. જો આ બીજા એના આર્ટ અમુક બતાવે, આ એના આર્ટ ફોર્મ્સ છે. બધા ઇલ્યુઝન છે. કેનવાસ તમને કોઈ દિવસ બતાવીશ. અત્યારે આમાં તો બધા ખાલી ઇલ્યુઝન પેઇન્ટિંગ્સ જ છે, કે આ રીતે ઇલ્યુઝન છે બનાવતી હોય છે. પેલું ટોમ એન્ડ જેરી બતાય. હા, એનું સૌથી જોરદાર છે, વન ઓફ લાઈક ટોમ એન્ડ જેરીનો જેરી બનાવેલો, સોરી. સારો વિડીયો છે. આ બધા વિડીયો છે ને યુટ્યુબ પર આર્ટ બાય ઝીલ કરીને નામ છે ચેનલનું, એની ઉપર છે. તો તમે જરૂરથી ત્યાં જોજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. બહુ સરસ આર્ટ ફોર્મ્સ બનાવતી હોય છે. આ બી તો ઇલ્યુઝન કયું? હા, આ અમારું બાય ધ વે સૌથી ફેમસ ઇલ્યુઝન છે. આના પર અરાઉન્ડ 1.4 મિલિયનમાં વ્યૂઝ આવેલા છે ઇન્સ્ટાગ્રામ પર. સો એને બી જરૂરથી ચેકઆઉટ કરજો. એવું હશે તો હું બેવની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં ને એમાં મૂકી દઈશ, તો જરૂરથી ચેક કરજો. અમે આ રીતે લાઇટિંગ આખું સેટઅપ કરતા હોય છે અને આ રીતે ઝીલ જે બી એનું આર્ટ ફોર્મ હોય છે એ ડ્રો કરતી હોય છે. સો બહુ સારો એક્સપિરિયન્સ હોય છે આવું કરવાનો. આમ પેલું ફિલ્મી ટાઈપ લાગે, બટ ઓવરઓલ બહુ મજા આવતી હોય છે અમને. કરન્ટલી બપોર થઈ ચૂકી છે. અમે લોકો કામમાં બહુ જ હતા બિઝી, અને કામમાંથી જેવા પરવાર્યા એટલે અમે તરત જ જમવા માટે લાઈક લંચ માટે જતા રહ્યા હતા, અને અમે ફૂલ ફેમિલી શાંતિથી લંચ કરી લીધું છે. તો હવે મારે એક પેલી નાનકડી ઇમ્પોર્ટન્ટ વાત કરવી હતી. મેં તમને અર્લિયર આના પહેલાં બ્લોગમાં હમણાં જણાવેલું. તો એ વાત કરન્ટલી એવી છે કે અમે લોકો, તમને ખ્યાલ જ હશે કે આ બ્લોગ ચેનલ સિવાય બેકરી બી રન કરીએ છીએ, રાઈટ? તો એ બેકરી રિલેટેડ જ હતી કે તમે અમારા પાસે કોઈ બી કસ્ટમાઇઝ કેક, કોઈ બી પ્રસંગ માટે તમે અમારા પાસે કેક ઓર્ડર કરી શકો છો. અમારી કેક એગલેસ હોય છે, એટલે ઈંડા વગરની કેક છે, ફ્રેશ અને હાઇજેનિક છે, બિકોઝ અમે લોકો હોમ બેકર્સ છે. સો કોઈ બી પ્રોબ્લેમ નહીં આવે, ટેસ્ટમાં બી નહીં આવે ને હેલ્થ રિલેટેડ બી પ્રોબ્લેમ નહીં આવે, બિકોઝ પ્રોપર હાઇજેનિક અને પ્યોર વસ્તુ હોય છે અમારી. અને કેક સિવાય બી અમે બહુ બધા પ્રોડક્ટ્સ ડિલિવર કરતા હોય છે, લાઈક કૂકીઝ જોઈતા હોય, ચોકલેટ જોઈતા હોય, કપ કેક્સ જોઈતી હોય, ટી ટાઈમ કેક કરીને આવતી હોય છે, એ બી અમે ડિલિવર કરીએ છીએ.
અને સાથે સાથે બધાની ફેવરેટ અને ટ્રેન્ડિંગ લાઈક ચીઝ કેક એ બી અમે ડિલિવર કરતા હોઈએ છીએ. હા, ખાલી અમારી જે ડિલિવરી છે વડોદરા જિલ્લા પૂરતી જ છે, એટલે અમે વડોદરાના જેટલા પણ શહેર વિસ્તાર છે એમાં બધામાં ડિલિવર કરતા હોઈએ છીએ. વડોદરાની બહાર હજુ અમે ડિલિવરી નથી આપતા. પણ હા, તમે વડોદરામાં રહો છો તો તમે બેઝીઝક અમને ઓર્ડર આપી શકો છો કેક માટે. તમારા ત્યાં અમે કેક ડિલિવર કરી જઈશું, એ બી બહુ જ રાહત દરે. તો વિના સંકોચે તમે ઓર્ડર કરી શકો છો. અને હા, જે કસ્ટમાઇઝ કેક હોય છે એમાં અમે કેકની ડિલિવરી નથી કરતા, બટ હા, અમે કસ્ટમાઇઝ કેકના ઓર્ડર્સ લઈએ છીએ અને અમે તમને બનાવી આપીશું. સાથે સાથે આ એક લીફલેટ છે, લાઈક તમને આની એડવર્ટાઇઝમેન્ટ બી કદાચ આવી હોય તો ખબર નહીં, બટ આ બી અમારી જ કંપનીનું છે કે લાઈક અમે આ લીફલેટ છપાવેલું એડવર્ટાઇઝિંગ પર્પઝથી. તો યા, આ અમારી જ બેકરી છે અને વિના સંકોચે તમે અમને ઓર્ડર કરી શકો છો. તો હા મિત્રો, આ અમારી યુટ્યુબ ચેનલ છે બેકરીની ધ સ્વીટ ટૂથ હેવન. બેઝિકલી અમે અત્યારે આના પર શોર્ટ્સ વિડીયો વધારે મૂકતા હોઈએ છીએ, આવી રીતે અલગ અલગ કેકના ફ્લેવર્સના વિડીયોઝ મૂકતા હોઈએ છીએ. તો તમે આ કેકના વિડીયોઝ જોઈને અમને ઓર્ડર બી આપી શકો છો. વડોદરા જિલ્લા માટે તો અમે ડિલિવરી કરીએ જ છે. અને સાથે સાથે અત્યાર સુધી ખાલી એક જ લોંગ વિડીયો મૂક્યો છે, બટ અમે ફ્યુચરમાં પ્લાન કરી રહ્યા છીએ કે બહુ બધા સારા વિડીયોઝ લઈને આ ચેનલ પર આવીએ બેકિંગ રિલેટેડ. સો જેને બી કોઈને બેકિંગ શીખવામાં ઇન્ટરેસ્ટ હોય એ બિંદાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને ફ્યુચરમાં બેકિંગ બી શીખી શકશે. અને જેને બી બેકિંગમાં ઇન્ટરેસ્ટ હોય એ બી આ ચેનલને સબસ્ક્રાઈબ કરે. અને સાથે સાથે આ અમારું ઇન્સ્ટાગ્રામ પેજ છે, આના પર અમે ઘણા અપડેટેડ રહેતા હોઈએ છીએ. સો આને બી તમે ફોલો કરી દેજો પેજને. અને હા, તમે આના પરથી બી અમને DM થ્રુ કે અમારા ફોન નંબર થ્રુ કેકનો ઓર્ડર પ્લેસ કરી શકો છો. થેન્ક યુ. તો અમે અત્યારે શોપિંગ માટે નીકળી રહ્યા છે. મારા એક સિસ્ટર છે, એમનું વેડિંગ છે આ 28 એપ્રિલે. તો ઝીલની શોપિંગ બાકી જ, મારી બી બાકી છે. તો ઝીલની શોપિંગ માટે નીકળ્યા છે. તો નીકળે શોપિંગ માટે અને ત્યાં જઈને બ્લોગ કન્ટિન્યુ કરો. તો ફાઇનલી અમે શોપિંગની લોકેશન પર પહોંચી ગયા હતા. ઘણી બધી દુકાનો ફર્યા. વિડીયો એટલો લીધો નથી બધી દુકાનોનો, બટ એવી કંઈ ખાસ મજા ઝીલને આવી નથી રહી. તો પછી અમે ડિસાઇડ કર્યું કે અત્યારે આજે ક્લિપમાં દુકાન ચાલી રહી છે એનું કલેક્શન ઘણું સારું હતું અને એનું રેફરન્સ અમારા નોનમાંથી જ એક જણે અમને આપેલું કે આ દુકાન સારી છે. તો ત્યાં અમે વિઝિટ કર્યું અને ઘણા સારું કલેક્શન હતું. તો ઝીલને ત્યાં 4-5 ચોલી ગમ્યા હતા, એમાંથી એને પરચેસ કરી લીધું છે. તો તમે મને કમેન્ટમાં બતાવજો કે ઝીલે કયું ચણિયા ચોલી પરચેસ કર્યું હશે. ઘરે શોપિંગથી પરત ફર્યા બાદ અમે મસ્ત મજા માણેલી ડિનરની. મારા મમ્મીએ પાઉં અને पनीर गोटालानी सब्जी बनाई, बहुत टेस्टी थी, बहुत मज़ा आई गई. अभी ज़ील के लिए मैंने मसाला सोडा बना ली थी. तो ज़ील मसाला सोडा पी के देखे कैसा लग रहा है. वैसे मैंने नहीं बनाई थी, मेरी मम्मी ने बनाई थी, पर मैंने क्रेडिट ले लिया. तो मसाला सोडा कैसी लग रही पी के बता. आपकी सासू माँ ने आपके लिए बनाई है. एकदम कड़क माल है ना. कल जाड़े हो जाएगा. क्या जाड़े हो जाएगा, कुछ भी. आपने जाड़े बनाने वाली सोडा तो नहीं बनाई ना. नहीं, ऐसी नहीं बनाई है. ओके, नॉर्मल सोडा है. नॉर्मल है. ओके. તો મિત્રો આ રીતે જ કંઈક અમારો દિવસ વીતેલો. બહુ થાકી ગયેલા તો ડાયરેક્ટ ડિનર કરીને થોડોક ફેમિલી ટાઈમ સ્પેન્ડ કર્યો ને અમે સૂઈ ગયા હતા. તો કંઈ નહીં, હવે નવા બ્લોગની બી શરૂઆત કરી રહ્યો છું, એ બી જોજો, બહુ જ ઇન્ટરેસ્ટિંગ હશે. તો મળું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને શેર કરજો તમારા મિત્રોને ફેમિલી સાથે, અને મારા વિડીયોને લાઈક કરજો. તો મળું નવા વિડીયો સાથે. બાય બાય.